Hello everyone, I am Dimple Umang Shukla, writer and proprietor of Anuj Publishers, and I am working as a computer teacher at Srinu Vidyavihar for Girls. ધોરણ 12ના તમારા અભ્યાસક્રમમાં કમ્પોઝર નામનું એક સોફ્ટવેર શીખવાનું છે. ઈ કોમર્સ અને એમ કોમર્સ વિશે શીખીશું, જે લેટેસ્ટ કરંટ ટ્રેન્ડ છે એ. જાવા લેંગ્વેજ વિશે માહિતી મેળવીશું અને ટાઈપ સેટિંગ માટેનું એક સોફ્ટવેર છે લેટેક્સ. તો આપણે ફર્સ્ટ ચેપ્ટર કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી. ડાબી બાજુ જે આઇકોન જોવા મળે છે એ કમ્પોઝરનો. ફોર્મની રચના કરવાની છે. ફોર્મથી તમે પરિચિત જ છો. તમે ફેસબુક પર ઈમેલ આઈડી ક્રિએટ કરતી વખતે ફોર્મ ભર્યા જ હશે. તો આ એક ફોર્મનું એક્ઝામ્પલ સ્ક્રીન ઉપર દર્શાવ્યું છે કે આ ટાઈપનું ફોર્મ આપણે તૈયાર કરવું હોય તો બે રીતે તૈયાર કરવાનું છે, એક HTMLથી અને કમ્પોઝર દ્વારા. સો એના વિશે માહિતી મેળવીએ. તો ફોર્મ એક સંગ્રાહક છે. ફોર્મનો ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે, જેમ કે નામ, પાસવર્ડ, ઈમેલ આઈડી, મેલ છે કે ફિમેલ વગેરે. વેબસાઇટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે HTML ફોર્મની મદદ લે છે. ફોર્મ મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે વધુ સંવાદન એટલે કે ઇન્ટરેક્ટિવ અને નિયંત્રણ પૂરા પાડે છે. નિયંત્રણ એટલે જ્યારે ફોર્મ સબમિટ કરે છે ત્યારે યુઝર નેમ ફિલ્ડ બ્લેન્ક તો નથી એ ચેક કરવાનું હોય છે, અથવા તો પિનકોડ ફિલ્ડ છે તો એમાં 6થી વધારે ડિજિટ એન્ટર નથી કર્યા, આલ્ફાબેટ નથી એન્ટર કર્યા વગેરે પ્રકારના નિયંત્રણ ફોર્મમાં આપણે. તો ફોર્મની અંદર નીચે મુજબ ઘટકો ઉમેરવામાં આવે છે. એન્ટર યોર નેમ લખેલું જોવા મળે છે, જેને ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. સેમ એવું જ નીચે પાસવર્ડ માટેનું છે ફિલ્ડ. ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ એટલે કીબોર્ડમાંથી તમે કોઈ પણ એક કેરેક્ટર એન્ટર કરશો તો એ ટેક્સ્ટ તરીકે ગણાશે. આઈધર એ આલ્ફાબેટ હશે, ડિઝિટ હશે, સ્પેસબાર કી હશે ઓર એની સ્પેશિયલ કેરેક્ટર, બધું જ ટેક્સ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પાસવર્ડ માટેનું ફિલ્ડ ક્રિએટ કરવા માટે આપણે પાસવર્ડ ફિલ્ડનો જ ઉપયોગ કરીએ છીએ કે જેનાથી સ્ક્રીન ઉપર જે પણ ટાઈપ થશે એ હિડન રહેશે, જોવા મળશે નહીં. એડ્રેસ જેવું ફિલ્ડ ક્રિએટ કરવા માટે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરીએ છીએ. ડ્રોપડાઉન લિસ્ટ એટલે કે અહીંયા આપણે સિટી માટે તૈયાર કર્યું છે. તમને ઓપ્શન મળી રહેશે, બધી સિટીના નામ એન્ટર કરેલા હશે, એમાંથી તમે એક સિલેક્ટ કરી શકો છો. મેલ અને ફિમેલ માટેના જે બટન્સ જોવા મળે છે એ રેડિયો બટન્સ છે. હોબીઝ માટેના જે બટન છે એ ચેકબોક્સ તરીકે ઓળખાશે. તો ફોર્મની અંદર આપણે ટેક્સ્ટ એરિયા, ડ્રોપડાઉન લિસ્ટ, રેડિયો બટન, ચેકબોક્સ અને સબમિટ અને રીસેટ બટન તૈયાર કરી. આ બધા બટન ક્રિએટ કરવા માટે વિવિધ નિવેશ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે અને નિવેશ ઘટક તરીકે HTMLની અંદર આપણે ઇનપુટ ટેગનો યુઝ કરવો કે જેમાં આપણે પહેલાં નામ અને પાસવર્ડ માટેના ફિલ્ડની રચના કરી રહ્યા છીએ. તમને લોકોને HTML ખ્યાલ છે એટલે સ્ક્રીન ઉપર જે કોડિંગ જોવા મળે છે એનાથી તમે પરિચિત જ છો. ફક્ત ફોર્મ ક્રિએટ કરવા માટે આપણે ફોર્મ ટેગનો યુઝ કર્યો છે. ફોર્મ ટેગની સાથે 3 લાક્ષણિકતા આપવામાં આવે છે: નેમ, મેથડ અને એક્શન. નેમ એટલે કે ફોર્મને જે પણ આપણે નામ આપીશું એ ઇન્વર્ટેડ કોમામાં આપવામાં આવે છે. અહીંયા આપણે FRM આપેલ છે. મેથડ ઇક્વલ ટુ પોસ્ટ, કઈ HTTP પદ્ધતિ દ્વારા આપણે ફોર્મને સબમિટ કરાવવું છે એ મેથડ એટ્રીબ્યુટ દ્વારા સ્પેસિફાઈ કરવામાં આવે છે.
અને એક્શન ઇક્વલ ટુ frm.html એક્શન લાક્ષણિકતા દ્વારા આપણે ફોર્મને કયા સ્થાને સબમિટ કરવું છે એ નક્કી કરવામાં આવે છે. હવે નામ માટેનું જે ટેક્સ્ટ એરિયા છે એ ક્રિએટ કરવા માટેનો કોડ આવ્યો સ્ક્રીન ઉપર. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, નેમ ઇક્વલ ટુ યુનેમ, વેલ્યુ ઇક્વલ ટુ એન્ટર યોર નેમ. ટેક્સ્ટ બોક્સની રચના કરવા માટે ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટનો આપણે યુઝ કરીએ છીએ અને નેમ ઇક્વલ ટુ યુનેમ આપ્યું છે એટલે એ ટેક્સ્ટ ફિલ્ડનું નામ આપણે યુનેમ આપીએ છીએ કે જેથી તમે જે પણ એન્ટર કરશો નેમ એ નેમ યુનેમ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે, જેથી ફ્યુચરમાં જ્યારે આપણે નામની જરૂર પડે ત્યારે આ યુનેમમાંથી એ વેલ્યુ આપણે કોલ કરાવી શકીએ. અને વેલ્યુ ઇક્વલ ટુ એન્ટર યોર નેમ લખેલું છે એ પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે આપણે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કર્યો છે. પાસવર્ડ ફિલ્ડની માટે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ આપવામાં આવે છે, પણ અહીંયા આપણે જે પણ કંઈ અક્ષર ટાઈપ કરીશું એ સ્ક્રીન ઉપર હિડન કેરેક્ટર તરીકે આપણે જોઈ શકીશું એને. એટલે કે ટેક્સ્ટ ફિલ્ડની રચના કરવા માટે ટેક્સ્ટનો યુઝ કર્યો છે કે જેના દ્વારા આપણે લખાણ ઉમેરી શકીએ છીએ. ટેક્સ્ટ ફિલ્ડમાં ઉપયોગ કરતા ઈચ્છિત કોઈપણ વિગતો ઉમેરી શકાય છે. ફોર્મમાં પાસવર્ડ ફિલ્ડની રચના કરવા માટે પાસવર્ડનો યુઝ કરવાનો છે. આ ફિલ્ડ ટેક્સ્ટ ફિલ્ડ સમાન જ છે, પરંતુ તેમાં ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દર્શાવવામાં આવતા નથી, તેને બદલે અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે છે. લાસ્ટ યર બોર્ડના પેપરમાં પૂછાયું હતું કે કયા ફિલ્ડની મદદથી અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે છે. હવે આપણે ટેક્સ્ટ એરિયા ફિલ્ડની રચના કરવા માટેનું કોડિંગ જોઈએ. તો એના માટે ટેક્સ્ટ એરિયા રોઝ ઇઝ ઇક્વલ ટુ 5, કોલ્સ ઇઝ ઇક્વલ ટુ 50, નેમ ઇક્વલ ટુ એડ, એટલે કે એના માટે ટેગ યુઝ થાય છે ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા સાથે રોઝ અને કોલ્સ નામની બે લાક્ષણિકતાનો ઉપયોગ કરવાનો છે. રોઝ ઇઝ ઇક્વલ ટુ 5 એટલે કે 5 રો ધરાવતું ટેક્સ્ટ બોક્સ નજરે પડશે કે જેમાં 50 કોલમ હશે. ટેક્સ્ટ એરિયા ફિલ્ડની વિશેષતા શું છે? આ ઘટક એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે. તેમાં અમર્યાદિત અક્ષરો ઉમેરી શકાય છે. નોંધ, અહેવાલ કે લાંબી સમજૂતી ઉમેરવા માટે ટેક્સ્ટ એરિયા ફિલ્ડનો ઉપયોગ થાય છે. આ ઘટકનો અમલ કરાવવા માટે ટેક્સ્ટ એરિયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્સ્ટ એરિયાનું કદ રોઝ અને કોલ્સ લાક્ષણિકતા દ્વારા બદલી શકાય છે. ડ્રોપડાઉન લિસ્ટ અથવા તો એને સિલેક્શન લિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોર્મમાં ડ્રોપડાઉન લિસ્ટ તૈયાર કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ થાય છે. મેનુમાં દર્શાવવામાં આવેલ કિંમતો ઉમેરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ થાય છે. તો સ્ક્રીન ઉપર આપણને બે ઇમેજ જોવા મળે છે. એમેડાબોર્ડ પર ક્લિક કરીએ ત્યારે આપણને નીચે મુજબ બીજી સિટીના નામ જોવા મળે. આ રીતનું લિસ્ટ તૈયાર કરવા માટે સિલેક્ટ નેમ ઇક્વલ ટુ સિટી, ઓપ્શન વેલ્યુ ઇક્વલ ટુ અહેમદાબાદ, ધેન અહેમદાબાદ /option કરીને એ ટેગને કમ્પ્લીટ કરીશું. આવી જ રીતે જેટલી બી સિટી એન્ટર કરવી હોય એ દરેકને ઓપ્શન વેલ્યુ કરી અને એ સિટીનું નામ આપવામાં આવે છે. અહીંયા કદાચ તમને પ્રશ્ન થાય, અહેમદાબાદ અંદર પણ લખ્યું છે અને ટેગની બહાર પણ લખ્યું છે. ટેગની બહાર અથવા તો ઓપ્શન અને /optionની વચ્ચે અહેમદાબાદ લખ્યું છે એ સ્ક્રીન ઉપર જોવા મળશે. અને જ્યારે આપણે સ્ક્રીન ઉપર જે સિટીનું નામ જોવા મળે છે એને પસંદ કરીએ, એને ડેટાબેઝમાં સ્ટોર કરાવવા માટે વેલ્યુ ઇક્વલ ટુ કરી અને અહેમદાબાદ આપેલું છે. એટલે વેલ્યુ કરીશું તો એ ડેટાબેઝમાં સ્ટોર થવા માટે સિટીનું નામ આપ્યું છે
અને ટેગની બહાર સિટીનું નામ આપ્યું છે એ સ્ક્રીન ઉપર જોવા માટે એ બહુ જ જરૂરી છે કે બંને જગ્યાએ એક જ નામ હોય. જો સ્ક્રીન ઉપર તમને અહેમદાબાદ જોવા મળે અને વેલ્યુમાં તમે સુરત આપેલું હશે તો ભલે તમે અહેમદાબાદ સિલેક્ટ કર્યું પણ ડેટાબેઝમાં સુરત સ્ટોર થશે. રેડિયો બટનનો પણ આપણે યુઝ કરીએ છીએ. રેડિયો બટન દેખાવમાં ગોળ સ્વરૂપે હોય છે. ઘણા બધા વિકલ્પોમાંથી માત્ર ને માત્ર એક જ વિકલ્પ પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ થાય છે. જેમ કે પેમેન્ટ મેથડ હોય તો એની અંદર ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ કે COD, આમ ઘણા બધા જુદા જુદા વિકલ્પો આપણને મળશે. એમાંથી આપણે કોઈ પણ એક જ રીતે પેમેન્ટ કરીશું. તો આવી વિશેષતા ધરાવતા બટન અહીંયા આપણે જેન્ડર માટેનું એક રેડિયો બટન ક્રિએટ કર્યું છે. મેલ અને ફિમેલ 2 બટન ક્રિએટ કર્યા છે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ G એન્ડ વેલ્યુ ઇક્વલ ટુ મેલ. અહીંયા પણ બહાર આપણે મેલ ટાઈપ કર્યું છે. જે રીતે સિટી ફિલ્ડમાં ધ્યાન આપ્યું હતું એ જ રીતે અહીંયા બંને જગ્યાએ એક જ નામ આપવાનું છે. ચેકબોક્સ દેખાવમાં ચોરસ સ્વરૂપે હોય છે. સામાન્ય રીતે વિકલ્પોના જૂથમાંથી એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે ચેકબોક્સનો ઉપયોગ માટેનું ચેકબોક્સ બનાવેલ છે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ આપવાથી ચેકબોક્સ ફિલ્ડ ક્રિએટ થાય છે. હવે તમને ખ્યાલ આવતો હશે કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ તો ટેક્સ્ટ બોક્સ ક્રિએટ થશે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો તો રેડિયો બટન ક્રિએટ થાય છે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ તો ચેકબોક્સ ક્રિએટ થશે. દેટ મીન્સ કે એક ચોરસ નિશાની જોવા મળશે અને એ ચોરસ નિશાની શેના માટે ક્રિએટ કરી છે એનું ટાઇટલ આપણે ટેગ કમ્પ્લીટ થાય પછી આપીએ છીએ. અહીંયા આપ્યું છે રીડિંગ અને અંદરની જે વેલ્યુ ઇક્વલ ટુ રીડિંગ છે એ જ્યારે રીડિંગ પસંદ કરીએ ત્યારે ડેટાબેઝમાં સ્ટોર કરાવવા માટે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કર્યો છે. આવી જ રીતે જેટલા પણ વિકલ્પો તમારે આપવા હોય એ દરેક વિકલ્પ માટે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ, નેમ ઇક્વલ ટુ H અને વેલ્યુ કરી અને એ વેલ્યુ આપવામાં આવે છે. તો આપણે ઇનપુટ ટેગ જે જોયો એ ટેગની 3 મુખ્ય લાક્ષણિકતા છે: ટાઈપ, નેમ અને વેલ્યુ. ટાઈપ એટલે કે ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા કરવા માટે. ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ, ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. નેમ એટલે કે ફોર્મમાં આવેલ ફિલ્ડને નામ આપવા માટે અને વેલ્યુ ફોર્મમાં ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે. તો આ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે આપણે જે લાક્ષણિકતાઓ સમજ્યા કે જેને આપણે ઇનપુટ ટેગની ટાઈપ લાક્ષણિકતાની કિંમતો છે એ દર્શાવેલ છે: ટેક્સ્ટ, પાસવર્ડ, ચેકબોક્સ, રેડિયો, સબમિટ અને રીસેટ બટન. હવે ફોર્મ ટેગના એટ્રીબ્યુટ્સ જોઈએ તો ફોર્મ ટેગની 3 લાક્ષણિકતા છે: એક્શન, નેમ અને મેથડ. એક્શન લાક્ષણિકતા જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે છે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. ફોર્મને નામ આપવા માટે નેમ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે અને જ્યારે ફોર્મને સબમિટ કરીશું ત્યારે કઈ HTTP પદ્ધતિ દ્વારા સબમિટ કરવું છે એ સ્પષ્ટ કરવા માટે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે અને મેથડ લાક્ષણિકતાની કિંમત તરીકે આપણે ગેટ અથવા પોસ્ટ આપવાનું છે. આ દરેક વસ્તુ મારી પ્રેક્ટિકલની લિંકમાં તમે સવિસ્તાર સમજી શકશો. ફોર્મ ટેગ સાથે આપવામાં આવતી મેથડ લાક્ષણિકતાની 2 કિંમતો ગેટ અને પોસ્ટ. એમાંથી ગેટ લાક્ષણિકતા એની પૂર્વ નિર્ધારિત કિંમત છે એટલે જો આપણે મેથડ એટ્રીબ્યુટ સ્પેસિફાઈ નહીં કરીએ તો પૂર્વ નિર્ધારિત રીતે એ ગેટ લઈ લેશે. ફોર્મમાંથી વિગતો મેળવી તેને URLના અંતમાં ઉમેરીને સર્વરને મોકલી આપવા માટે ગેટ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
તમે જે પણ માહિતી ઇનપુટ કરી છે એ તમે URLમાં જોઈ શકશો, જો મેથડ ઇક્વલ ટુ ગેટ હશે તો. આ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. બીજી પદ્ધતિ છે પોસ્ટ. વિગતોને વિનંતીમાં સમાવીને મોકલવા માટે પોસ્ટ પદ્ધતિનો ઉપયોગ થાય છે. વિગતોને એટલે કે આપણે જે પણ માહિતી સબમિટ કરવા જઈ રહ્યા છે એ વિગતો HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. અને આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે આપણે કમ્પોઝરનો ઉપયોગ કરી ફોર્મની કેવી રીતે રચના કરવી. કમ્પોઝર એ વેબ વિકાસ માટેનું એક નિઃશુલ્ક અને ઓપન સોર્સ IDE છે, એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે. તે વિઝિવિંગ તરીકે ઓળખાતા માધ્યમ સાથે વેબ પેજ એડિટર પૂરું પાડે છે. વિઝિવિંગ એટલે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. તમે સ્ક્રીન ઉપર જે રીતે તમારા વેબ પેજની ડિઝાઇન કરો છો એ જ આઉટપુટ તમને વેબ બ્રાઉઝર પર જોવા મળે છે, એટલે જ એને વિઝિવિંગ એડિટર તરીકે ઓળખવામાં આવે છે. કમ્પોઝર એક સંપૂર્ણ વેબ ઓથરિંગ સિસ્ટમ છે જે વેબ પેજના વિકાસ અને વેબ ફાઇલના વહીવટનું સંચાલન કરે છે. કમ્પોઝરની મેઇન સ્ક્રીન છે આ. ટાઇટલ બારની નીચે મેનુ બાર અને મેનુ બારની નીચે અહીંયા કમ્પોઝિશન ટૂલબાર જોવા મળે છે. કમ્પોઝિશન ટૂલબાર પછી ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 જોવા મળશે. ડાબી બાજુનો ભાગ સાઇટ મેનેજર તરીકે ઓળખાય છે અને જમણી બાજુનો મધ્યનો ભાગ છે એ પેજ એરિયા તરીકે ઓળખાય છે કે જ્યાં આપણે વેબ પેજ અથવા તો ફોર્મ ડિઝાઇન કરવાના છીએ. તો કમ્પોઝિશન ટૂલબાર ઉપર આપણને નવી ફાઇલની રચના કરવા માટેનો ટૂલ જોવા મળશે, ફાઇલ ખોલવા માટેનો ટૂલ જોવા મળશે, ફાઇલનો સંગ્રહ કરવા માટેનું અને વેબસાઇટને પ્રકાશિત કરવા માટેનો ટૂલ જોવા મળે છે. MCQમાં પૂછાય છે નવી ફાઇલની રચના કરવા માટેનો ટૂલ કયા ટૂલબાર પર જોવા મળે છે, અથવા તો કમ્પોઝિશન ટૂલબાર પર નીચે પૈકી કયા કાર્યો થઈ શકે છે. ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 દ્વારા આપણે લખાણની ગોઠવણી કરી શકીએ છીએ. બુલેટ્સ એન્ડ નંબરિંગ સેટ કરવા હોય તો કરી શકીએ છીએ અને ગોઠવણીને લગતા અન્ય કાર્ય કરવા માટે આપણે ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2. સાઇટ મેનેજર ડાબી બાજુનો ભાગ છે. સાઇટમાં અથવા એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું એક સક્ષમ સાધન છે. તેને ક્લોઝ બટન અથવા તો F9 કી દબાવીને બંધ કરી શકાય છે. પેજ પેન વિન્ડોની મધ્યની જમણી બાજુનો વિભાગ પેજ પેન તરીકે ઓળખવામાં આવે છે. તે એક ખાલી અને નામ વગરનું વેબ પેજ દર્શાવે છે. વિન્ડોની નીચે આવેલો જમણી બાજુનો જે ભાગ છે કે જે એડિટ મોડ ટૂલબાર તરીકે ઓળખાય છે, તેમાં 3 ટેબ જોવા મળે છે: પ્રિવ્યૂ, HTML ટેગ અને નોર્મલ. પ્રિવ્યૂ ટેગ વિશે જોઈએ તો બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારના પાનાનો દેખાવ તે દર્શાવે છે. આ મોડમાં લિંકનો પણ અમલ કરી શકાતો નથી. બીજો ટેગ છે HTML ટેગ. HTML થી પરિચિત ઉપયોગકર્તાને આ ટેગ વ્યૂ ખૂબ મદદરૂપ બને છે. અને ત્રીજું છે નોર્મલ વ્યૂ કે જે પ્રિવ્યૂ મોડ જેવો જ છે પણ તેમાં કોષ્ટકની સીમારેખા દર્શાવવામાં આવે. અહીંયા MCQ ને ધ્યાનમાં રાખીને જ આ સ્લાઇડ શો તૈયાર કરેલ છે, એટલે મેઇન પોઈન્ટ્સ. પેજ પેનની ડાબી બાજુમાં દર્શાવવામાં આવતા વિભાગો ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ છે. ડિઝાઇન વિભાગ અથવા તો ડિઝાઇન ટેબનો ઉપયોગ વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે થાય છે. સ્પ્લિટ વર્તમાન ઘટકના HTML સોર્સને દર્શાવે છે, એટલે કે તમારું ડિઝાઇનિંગ પણ જોવા મળશે અને HTML સોર્સ પણ જોવા મળશે. અને સોર્સ HTML કોડની તમામ વિગતો દર્શાવે છે કે જે સોર્સ કોડ સુધારવામાં મદદરૂપ બને છે. મારી પ્રેક્ટિકલની લિંકમાં
તમે જોશો તો આ બધું તમને જુદી રીતે બતાવવામાં આવેલ છે. કમ્પોઝરની અંદર મોટાભાગે આપણે જે કમાન્ડનો યુઝ કરવાના છે એ એક છે ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન ફોર્મ, કે જેનો ઉપયોગ ફોર્મની રચના કરવા માટે થાય છે. ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલની રચના કરવા માટે ઉપયોગી છે. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ આપી અને આપણે ટેક્સ્ટ, પાસવર્ડ, રેડિયો બટન, ચેકબોક્સ, સબમિટ અને રીસેટ બટનની રચના કરી શકીએ છીએ. ઇન્સર્ટ ફોર્મ સિલેક્શન લિસ્ટ આપી ડ્રોપડાઉન લિસ્ટની રચના કરી શકીએ છીએ. અને ઇન્સર્ટ ફોર્મ ટેક્સ્ટ એરિયા આપી ટેક્સ્ટ એરિયાની રચના કરી શકાય છે. ફોર્મને બેકગ્રાઉન્ડ આપવા માટે ફોર્મેટ પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ ટેગનો ઉપયોગ થાય છે. તો આ જે સેશન છે એ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી તૈયાર કરેલ છે, એટલે કમ્પોઝરનો અને HTML ટેગ બંને દ્વારા ફોર્મ કરવા માટેની પદ્ધતિ પ્રેક્ટિકલની લિંકની અંદર તમને જોવા મળશે. Thank you for watching my video. If you like this, then click on the bell icon and subscribe this channel. Thank you very much.